આપકી અદાલતમાં કોંગ્રેસ લીડર સચિન પાયલટ પર આરોપ છે કે એમની પાર્ટીમાં કન્ફ્યુઝન છે. સચિન, તમે પાર્ટીના મહાસચિવ છો. ઘણા બધા લોકો આજકાલ એ કહે છે કે દેશમાં ચૂંટણી થવાની છે, 100 દિવસો બચ્યા છે અને તમારી પાર્ટીની પૂરી તાકાત ન્યાય યાત્રા કાઢવામાં લાગેલી છે. ચૂંટણીની ચિંતા નથી? જુઓ, જો રાહુલ ગાંધીજીની જે પહેલી યાત્રા હતી રજતજી, એ આઝાદ ભારતના ઇતિહાસમાં કોઈ પણ રાષ્ટ્ર નેતાએ આટલી વ્યાપક યાત્રા કાઢી નહોતી. 4,500 કિલોમીટર પગે ચાલ્યા, કન્યાકુમારીથી લઈને કાશ્મીર સુધી. અને યાત્રાનો જે રિસ્પોન્સ મેં જોયો એ અભૂતપૂર્વ હતો. અને લોકોએ ડિમાન્ડ કરી, કોંગ્રેસની વર્કિંગ કમિટીએ ડિમાન્ડ કરી કે લોકસભા પહેલાં એક પૂર્વથી પશ્ચિમ સુધી યાત્રા કાઢવી જોઈએ. કારણ કે સમય ઓછો હતો એટલે એ યાત્રાને મિક્સ રાખવામાં આવી. બસમાં પણ છે અને પગપાળા પણ છે. યાત્રા કાઢવાનો જે નિર્ણય હતો એ પાર્ટીનો હતો. અને આમ તો આ વોટ ભેગા કરવાની યાત્રા નથી, પોલિટિકલ એંગલથી નથી, પણ એ યાત્રામાં જે સંદેશ હતો, જે આજે પણ છે, એ છે કે જે લોકો પોતાની જાતને અપેક્ષિત અનુભવે છે, જેમનો અવાજ નથી સંભળાતો. આ યાત્રા નીકળી રજતજી, તમે જાણો છો, ઇમ્ફાલથી, મણિપુરમાંથી. મણિપુરની હાલતથી આપણે બધા વાકેફ છીએ. ત્યાં બહુ વ્યાપક હિંસા થઈ હતી, વાયલન્સ થયું, મર્ડર, બળાત્કાર, એટલે કે ત્યાં સ્થિતિ બહુ ખરાબ હતી. તો એ લોકોની વાતો સાંભળવા માટે, મલમ લગાડવા માટે, અને વાત ન્યાયની હોય તો પછી એ સ્ત્રી હોય કે યુવાન હોય કે ખેડૂત હોય, એમને ન્યાય મળવો જોઈએ શાસનથી. અને વિપક્ષમાં રહીને આવી માગણી કરવી કોઈ ખોટી વાત નથી. હવે ચૂંટણી જ્યારે થશે ત્યારે ઉનાળો હશે. જો જાન્યુઆરીથી માર્ચ સુધી 50-60 દિવસો સુધી રાહુલ ગાંધી અને બધા નીકળી રહ્યા હોય આ મુદ્દાઓને લઈને રેખાંકિત કરવા, સરકારનું ધ્યાન આકર્ષિત કરવા, તો હું આ વાતને ખોટી નથી માનતો. અને આ ત્યારે થઈ રહ્યું છે જ્યારે પૂરી પાર્ટીએ કહ્યું કે પહેલાંની યાત્રા એ બહુ સફળ રહી, કે લોકોમાં એક ઉત્સાહ પેદા થયો. અને એ વાત ઠીક છે કે અમે કર્ણાટકમાં જીત્યા, મધ્યપ્રદેશ હારી ગયા. હાર જીત તો ચાલતી રહે છે, પણ પોલિટિક્સમાં કેટલાક પ્રિન્સિપલ હોય છે, અમુક મુદ્દાઓ હોય છે. એ જ મુદ્દાઓને આપણે આગળ લઈને ચાલીશું તો એમાં પાર્ટીને પણ ફાયદો થશે, પણ દેશને પણ ફાયદો થશે. જુઓ, આવા સમયે જ્યારે તમે ઘણી બધી વિરોધી પાર્ટીઓ સાથે અલાયન્સ કર્યું છે, જે વખતે સીટ શેરિંગના ડિસ્કશન થઈ રહ્યા છે, જે વખતે એના પર ચર્ચા થાય છે કે પંજાબમાં કોની સાથે અલાયન્સ થશે, કેટલી સીટો હશે, એ વખતે પાર્ટીની લીડરશિપ રાહુલ ગાંધી જે મુખ્ય નિર્ણયો લે છે એ અહીંયા છે ના, એવું તો નથી. જુઓ, કોંગ્રેસ પાર્ટીમાં અત્યારે અધ્યક્ષ ખરગે સાહેબ છે. અને ખરગે સાહેબ બધા જાણે છે કે ખરગે સાહેબ કેવા અધ્યક્ષ છે. તમે ગમે તે કહો, પણ જે કોંગ્રેસ પ્રેસિડેન્ટ, કોંગ્રેસ અધ્યક્ષ છે, અને અમારી એક કમિટી છે, ઇન્ડિયા અલાયન્સનું એક ગ્રુપ છે, એ બધું કામ ચાલી રહ્યું છે. અને જે સીટ શેરિંગનો ઇસ્યુ છે, પછી અલગ અલગ સ્ટેટ્સમાં હોય, નેતાઓ સાથે વાત હોય, કેમ્પેન બનાવવાનું હોય, આ બધું કામ પેરેલલી ચાલી રહ્યું છે. અને કામ કોઈ અટક્યું નથી કારણ કે ચૂંટણી સામે છે. પણ આ પહેલા યાત્રાનો અનુભવ અનોખો હતો અને ફરીથી રિપીટ કરવાની ઈચ્છા કોંગ્રેસ પાર્ટીની હતી. પણ ઇન્ડિયા અલાયન્સનું સીટ શેરિંગનું, કેમ્પેનનું, સ્ટ્રેટેજાઇઝિંગનું બધા કામ એકસાથે ચાલી રહ્યા છે. એવી વાતો સાંભળીએ છીએ કે ભગવંત માન ચીફ મિનિસ્ટર છે, એ કહે છે કે એક હતી કોંગ્રેસ, અને કોંગ્રેસના એક નેતા જવાબ આપે છે એક હતો જોકર. હવે તેઓ પોતાની પાર્ટીના મુખ્ય પ્રધાન છે, એમણે સ્ટેટમેન્ટ આપ્યું અને કોઈએ કાઉન્ટર કર્યું, તો થોડી ઘણી રાજનીતિમાં ખેંચતાણ ચાલતી રહે છે. એનો હું શું જવાબ આપું? મમતા બેનર્જીએ કહ્યું કે લેફ્ટવાળા સાથે બિલકુલ નહીં બેસે. એમનું કહેવું છે કે કોંગ્રેસ પાર્ટીને આજકાલ લેફ્ટવાળા ચલાવે છે. ના, હું એમની વાત સાથે સહમત નથી. તેઓ બહુ સન્માનનીય નેતા છે, ઘણીવાર બંગાળના મુખ્યપ્રધાન બન્યા છે, અને એમનું એક અલગ બંગાળની અંદર અલગ સ્ટ્રક્ચર છે. પણ ઇન્ડિયા અલાયન્સની અંદર બધા બરાબરના ભાગીદાર છે. બંગાળમાં સીટ શેરિંગ કેવી રીતે થશે એની ચર્ચા અમે કરી રહ્યા છે. પરિણામ બહુ જલ્દી નીકળશે. પણ એનું ઉદ્દેશ્ય એ છે કે ઇન્ડિયા અલાયન્સના જે પાર્ટનર્સ છે, જો તમે એ બધી પાર્ટીના વોટ ભેગા કરો તો 60%થી વધારે વોટ મળ્યા છે. અને જે એનડીએ પાર્ટનર્સ હતા એમને 35%થી ઓછા વોટ મળ્યા હતા. તો ભાજપને ચિંતા એ છે કે જો ઇન્ડિયા અલાયન્સના બધા પાર્ટનર્સ સાથે મળીને લડશે અને જો ચૂંટણી 1-to-1 થઈ ગઈ તો કંઈ પણ થઈ શકે છે. એટલે એમને ઇન્ડિયા અલાયન્સની યુનિટીથી વધારે ચિંતા છે. જ્યાં સુધી સીટ શેરિંગની વાત છે તો જુઓ કે દરેક લીડર પાર્ટીનું એક મહત્વ છે. પછી એ બંગાળ હોય, મહારાષ્ટ્ર હોય, બિહાર હોય, પંજાબ હોય, પણ રાષ્ટ્રીય લેવલ પર, પેન ઇન્ડિયા લેવલ પર જો ભાજપને કોઈ પડકાર આપી શકે નેશનલી, તો એ કોંગ્રેસ પાર્ટી છે. અને અમે બધા જાણીએ છીએ કે અમારે કંઈક ગીવ એન્ડ ટેક કરવું પડશે સીટ શેરિંગ માટે, અને અમે એના માટે તૈયાર છીએ. કારણ કે આ ચૂંટણી જીતવી જરૂરી છે. બહુમતી માટે, લોકશાહી માટે, આ દેશ માટે મજબૂત વિપક્ષ રહેશે તો ડેમોક્રેસી થ્રાઇવ કરશે. એટલે ઇન્ડિયા અલાયન્સનું જે અમારું ગઠબંધન થયું છે એ મુદ્દાને લઈને થયું છે, અને બહુ જલ્દી બધી વાતો સેટલ કરીને અમે સીટ શેરિંગ કરી લઈશું.
ચિંતા નથી કે હવે સમય હવે ઓછો છે અને એ નક્કી નથી થયું કે આ એલાયન્સનો કન્વેયર કોણ હશે, વડાપ્રધાન પદના ઉમેદવાર કોણ હશે. નહીં, અમે વરરાજા લોકોએ નથી ને જાન આવી ગઈ. નહીં. જો બહુ પહેલાંથી નિર્ણય લેવાઈ ગયો હતો કે અમે કોઈ પદની મહત્વાકાંક્ષા રાખતા નેતાગીરી નથી કરી રહ્યા અને કોણ કયા પદ પર બેસશે એ નિર્ણય યોગ્ય સમય પર લેવાશે. પહેલો ઉદ્દેશ્ય એ છે કે યુનિટી કરીએ. આ સહેલું નથી રજતજી, હું તમને કહેવા માંગુ છું. આટલા બધા દળ છે, અલગ અલગ પાર્શ્વભૂમિ છે, લોકોની વિચારવાની રીત છે. ઘણીવાર અમે એકબીજાની સામે લડ્યા પણ છે. તમે કલ્પના કરો કે આટલા મોટા દેશમાં અલગ અલગ પાર્ટીને સાથે લઈને આવવું અને સ્મૂથલી અને આગળ લઈને ચાલવું એ કોઈ સહેલું કામ નથી. પણ બધાને લાગ્યું કે આ જરૂરી છે, એટલે જ ઇન્ડિયા અલાયન્સનું ગઠન થયું. અને મને લાગે છે કે ઇન્ડિયા અલાયન્સના ગઠનથી વિપક્ષની જે યુનિટી છે એ જો મજબૂતીથી આગળ વધતી હોય તો એક સરસ ચૂંટણી થશે એનડીએની સાથે. અને એ નહીં ભૂલો કે એનડીએના જે પાર્ટનર્સ હતા, પછી અકાળી દળ હોય કે પછી શિવસેના હોય કે પછી જેડી, અલગ અલગ બીજેપીને છોડીને જતા રહ્યા. હવે બીજેપીને લાગે છે કે પોતાના દમ પર આખું મેદાન મારી લેશે. જ્યારે લોકસભાની ચૂંટણી આવશે ત્યારે ખબર પડી જશે. તમે કહી રહ્યા છો કે અમે ઇશ્યુઝ પર લડશું. હવે એક સૌથી મોટો ઇશ્યુ છે છેલ્લા 9 વર્ષથી જે રાહુલ ગાંધીના મગજમાં છે, એ છે અદાણી. એ કહે છે કે મોદીજીએ અદાણીજીને એરપોર્ટ્સ આપી દીધા, એમને જમીન આપી દીધી, એમને ફેવર કરી દીધી, એમને પોર્ટ્સ આપી દીધા. પણ કોંગ્રેસના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી હમણાં જ તેલંગાણાના મુખ્યમંત્રી બન્યા અને બનતા જ પહેલું અગ્રીમેન્ટ એમણે અદાની સાથે સાઇન કર્યું, 12,400 કરોડનું. કોઈ પણ ઉદ્યોગપતિ હોય કે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ હોય, જો એ કોઈ કોમ્પિટિશનમાં કે કોઈ બિડિંગમાં ક્યાંય ક્વોલિફાય કરતા હોય અને રાજ્યમાં ઇન્વેસ્ટ કરતા હોય, કોઈ પણ ગવર્મેન્ટ ઈચ્છે કે પૈસા આવે, નિવેશ થાય, રોજગાર મળે, ઉદ્યોગો બને, જે કોઈ ખરાબ વાત નથી. પણ જો તમે નિયમો અને કાયદાઓને નેવે મૂકીને એવો કોઈ રસ્તો કાઢી લો કે દેશના જેટલા મોટા હોય તે ખાણ, જમીન, વીજળીઘર, હવાઈ અડ્ડાઓ, પોર્ટ્સ, રેલવે બધું જ એકાદ બે લોકોને આપવા માંગતા હો, તો આ દેશની સંપત્તિ છે, એનું એક ટ્રાન્સપરન્ટ રીતે કામ થવું જોઈએ. અમારો સવાલ ફક્ત એટલો છે કે જો આવું કંઈ થઈ રહ્યું હોય જેમાં કોઈ શંકાને સ્થાન હોય તો મહેરબાની કરીને પારદર્શકતા લાવવી જોઈએ. ટ્રાન્સપરન્ટલી કામ થાય. સચિન, રાજસ્થાનમાં તમારી સરકાર હતી, 25,000 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ સાઇન કર્યું અશોક ગેહલોતની સરકારે. તમે તો એ સરકારનો ભાગ હતા. હું ત્યારે તમે કરો તો સારું. ના, એવું નથી. હું કહું છું 1 લાખ કરોડ ઇન્વેસ્ટ કરો, પણ કોમ્પિટિશનથી બિડિંગ કરો, તમે ક્વોલિફાય કરો, કાયદા નિયમોનું પાલન કરો, ઇન્વેસ્ટ કરો, કોઈને કોઈ વાંધો નથી. જ્યારે અદાણીજી આપકી અદાલતમાં હતા ત્યારે અમે પૂછ્યું તમને આ બધું મળ્યું. એમણે કહ્યું કે એક વસ્તુનો હિસાબ આપી શકું છું, મને બધું કોમ્પિટિટિવ બિડિંગથી જ મળ્યું છે, મેં કોઈ ફેવર નથી લીધી. પણ એમને લાગે છે કે ખબર નહીં રાહુલજીના પેટમાં શું દુખે છે. નથી. મને લાગે છે કે અમુક ઇન્સિડન્ટ્સ એવા બન્યા હતા જેમાં સ્પષ્ટીકરણ નહોતું થઈ શક્યું. અને જુઓ, આપણે બધા જાણીએ છીએ જે બિડિંગ પ્રોસેસ છે એને કેવી રીતે મેનેજ કરી શકાય છે. તો એમાં ક્યાંક જો શંકા, જ્યાં કોંગ્રેસની સરકાર હોય છે ત્યાં મેનેજ નથી થતું, જ્યાં બીજેપીની સરકાર હોય છે ત્યાં મેનેજ થાય છે. આ તો આપણે વાત કરી રહ્યા છે રાષ્ટ્રીય લેવલની. આ ડબલ સ્ટેન્ડર્ડ ના હોઈ શકે. જો તમે 9 વર્ષથી લગાતાર અંબાણી અદાણીને ગાળો આપો છો અને કોંગ્રેસની સરકારો એમને કોન્ટ્રાક્ટ પણ આપે છે. જો કોઈ ઇન્ડસ્ટ્રીયલ ગ્રુપે ટ્રાન્સપરન્ટલી કોઈ કામ કરવાની ઈચ્છા કરી, પછી એ ભલે ગમે તે સ્ટેટ હોય, કરવું જોઈએ. અને જો નોન ટ્રાન્સપરન્ટલી કરો પછી કોંગ્રેસની સરકાર જ કેમ ન હોય, એની પણ તપાસ થવી જોઈએ. મારું તો એટલું માનવું છે કે માપદંડ એક સરખા હોવા જોઈએ. જો કોઈને ક્યાંક શંકા હોય કે અહીંયા કોઈ ગડબડ છે કે પછી કોર્ટમાં કોઈ કેસ ચાલે છે કે પછી એવો કોઈ રિપોર્ટ આવ્યો છે જ્યાં આપણને લાગે છે ત્યાં ભૂલ થઈ છે, તો એ અઘરું થઈ રહ્યું છે તમારા માટે ડિફેન્ડ કરવું. બિલકુલ નહીં. ના. જ્યારે અમે સરકારમાં હતા યુપીએમાં, તો રોજે રોજ આરોપ લાગતા હતા, ક્રોની કેપિટલિઝમ, આ થઈ રહ્યું છે, એ થઈ રહ્યું છે. આજે બીજેપી સરકારને 10 વર્ષ થઈ ગયા છે, કાંઈ સાબિત નથી કર્યું. 2G સ્કેમ, CAG સ્કેમ, ખબર નહીં કયા સ્કેમ કહેતા હતા, આજ સુધી કંઈ સામે નથી આવ્યું. અમારું કહેવું છે કે આટલું બધું બોલતા હતા, જો તમારા રાજમાં કોઈ સવાલ પૂછતું હોય તો મહેરબાની કરીને જવાબ આપો. હું કોઈને દોષી કરાર તો નથી આપતો. જજ તો તમે લોકો છો, હું તો ફક્ત સવાલ પૂછી શકું. વિપક્ષમાં રહીને જો વિપક્ષ સવાલ પણ ન પૂછે, હવે તમે સવાલ પૂછો તો 150 સાંસદોને તમે બહાર કાઢી મૂકો છો. સવાલ પૂછો તો તમે કહો છો તમે દેશદ્રોહી છો. સવાલ પૂછો તો કહે છે તમે આમ કર્યું, તમે તેમ કર્યું. જો કોઈ સવાલ આવતો હોય તો પાર્લામેન્ટમાં જો, કારણ કે તમે જો, હું આમાં વિવાદ નથી કરવા માંગતો, પણ જો સેબી ઇન્વેસ્ટિગેટ કરી રહ્યું હોય, પછી કોઈએ કોર્ટમાં કંઈક નાખી દીધું હોય, તો સરકારે ઓનેસ્ટલી પોતાનો જવાબ આપી દેવો જોઈએ. આમાં મામલો ખતમ થઈ જશે. પણ એને લટકાવવું, આમ કરવું, તેમ કરવું, એટલે વિવાદ ઉભો થાય છે. જનતા હવે સવાલ પૂછશે. કમલનાથજીએ બજરંગબલીની મૂર્તિ બનાવડાવી, સિદ્ધારામૈયાજીએ રામ મંદિર બનાવ્યું અને
કેજરીવાલજી હનુમાન ચાલીસાના પાઠ કરાવે છે. શું રાહુલ ગાંધીજીને રામના નામથી કાંઈ તકલીફ છે? આ એક ધારણા બનાવવાની કોશિશ કરવામાં આવે છે કે કોઈને કોઈ વસ્તુથી તકલીફ છે. દરેક વ્યક્તિની પોતાની આસ્થા, પોતાનો ધર્મ, કોની પૂજા કરે છે એનો વ્યક્તિગત નિર્ણય છે. અમુક લોકો એના વખાણ વધુ કરે છે, અમુક લોકો ઓછા કરે છે. પણ હું નથી માનતો કે જો આવો આરોપ રાહુલજી પર કોઈ લગાડે છે તો એ સાચો નથી. લોકોને તકલીફ થાય છે જ્યારે તમારી અલાયન્સમાં સહયોગી દળ છે ડીએમકે, એના નેતા છે સ્ટેલિન, એમના દીકરા ઉદયનિધિ. એ કહે છે કે સનાતન ધર્મ ડેન્ગ્યુ અને મલેરિયા જેવા છે, આ બીમારીઓની જેમ જ સનાતન ધર્મને પણ ખતમ કરી નાખવો જોઈએ. જો કહ્યું હોય તો એમણે બહુ જ ખોટું કહ્યું છે. મેં જોયું છે એમનું સ્ટેટમેન્ટ, કારણ કે વાત સ્ટાલિનના દીકરાની નથી, વાત સ્ટાલિનના દીકરાની નથી, વાત ફક્ત સનાતન ધર્મની નથી. કોઈ પણ માણસ હોય, કોઈના પણ વિષયમાં, કોઈની આસ્થાના વિષયમાં, કોઈના પણ ધર્મ વિશે જો એ ખોટું બોલતો હોય તો હું એને બહુ જ ખોટું માનું છું, એને અસ્વીકાર્ય માનું છું. અને આ વાત કોઈ પણ કહી શકે છે, અને જે પણ કહેશે એને હું ખોટું માનીશ. પછી અમારો અલાય હોય, વિરોધી હોય. જો કે હું તો એમ કહું છું કે જે લોકો રાજનીતિમાં છે, જે લોકો સંવિધાનના સમ ખાઈને પદ ગ્રહણ કરીને બેઠા છે, એમણે વધારે કેરફુલ હોવું જોઈએ. જો તમે મંત્રી હો સ્ટેટ ગવર્મેન્ટમાં અને તમે એવી વાત કરો છો તો બહુ ખોટું બોલી રહ્યા છો, અને જવાબદાર લોકોએ આ પ્રકારની વાતો ન કરવી જોઈએ બિલકુલ પણ. અને આ વાત સાથે હું બિલકુલ સહમત નથી થતો. એમના હજી એક એમપી છે સુનિલ સેન્થિલ, પાર્લામેન્ટમાં રહી ચૂક્યા છે. એમણે રાજસ્થાનને, મધ્યપ્રદેશને, ઉત્તર પ્રદેશને કહ્યું કે આ ગૌમૂત્ર સ્ટેટ છે. હું હજી પણ કહું છું, મને ખબર નથી કે આ કયો સાંસદ છે, પણ જો આવી વાતો કોઈ કરી રહ્યો સુનિલ હોય, સેન્થિલ એમનું નામ છે, ડીએમકેના મેમ્બર ઓફ પાર્લામેન્ટ નહીં છે. તો જો એ પોતે આવું બોલ્યા હોય તો એ પોતાનું જ અપમાન કરી રહ્યા છે. એ અપમાન કારણ કે ન તો એમને સમજ છે, કે ન તો શિષ્ટાચારનું કોઈ પહેલાં એમને કોઈ જ્ઞાન છે, કે કોઈના પણ વિશે આપણે બધા પણ એક જ દેશમાં રહીએ છીએ. અલગ અલગ રાજ્ય વિશે ટિપ્પણી કરવી, કોઈ જાતિ અથવા ધર્મને અપમાનિત કરવા, એ શોભા નથી આપતું. પણ ક્યારે પણ કોંગ્રેસ પાર્ટી તરફથી કોઈ અધિકારિક રીતે, આજે મેં તમને પૂછ્યું એટલે તમે કહી રહ્યા છો, પણ ક્યારે પણ આવી વાતોની ટીકા કરવી, કન્ડેમ કરવું, આવું ક્યારેય નથી થયું. કેમ નહીં? જો તમે પહેલાં પૂછ્યું હતું, પહેલાં કરી દેત. તમે જે તામિલનાડુના નેતાનું નામ કહી રહ્યા હતા, એમણે આવું કહ્યું હશે, એમનું પોતાનું કોઈ પોલિટિક્સ હશે. પણ નાના મોટા લક્ષ્યને હાંસલ કરવા માટે આપણે કોઈને અપમાનિત કરીએ, અપશબ્દ બોલીએ, લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડીએ, એવી સફળતાનો શું ફાયદો? અને સફળતા હાંસલ કરવી હોય તો પોતાના કામોથી મેળવો. પણ હું તો કહું છું કે જો કોઈની વાવા કરીને સફળતા તમે મેળવી શકો, એ કોઈને નીચા દેખાડીને તમે ના મેળવી શકો. તમે માન સન્માન આપો, તમારી રેખા લાંબી ખેંચો, તમે મોટા દિલના બનો. તમારે જો ક્યારેક તમારાથી ભૂલ થાય તો એને સ્વીકાર કરી લેવી જોઈએ. અને હું તો કહું છું કે રજતજી પોતાની ભૂલોને માની શકે, બહુ જ વિરાટ દિલનો કહેવાય છે. અને રાજનીતિમાં તમારાથી ક્યારેક ભૂલ થાય પણ છે, પણ એટલું કલેજું હોવું જોઈએ તમારું કહેવાનું કે મારાથી ભૂલ થઈ છે. પણ આજકાલ હું જોઉં છું કોઈ માનવા તૈયાર જ નથી કે ભાઈ અમે સર્વગુણ સંપન્ન છીએ, અમે તો કાંઈ ખોટું કરી જ ન શકીએ, કાંઈ ખોટું બોલી જ ન શકીએ. આવી રીતે ન થાય. આ વાત તમે સારી કરી. સર, માહોલ બહુ સિરિયસ થઈ ગયો છે, એટલે હું તમને થોડો લાઇટ ક્વેશ્ચન પૂછી લઉં. હા, બિલકુલ. કે આજકાલ અમે સાંભળ્યું છે કે તમે સિંગલ છો, તો તમારું આ વિશે શું કહેવું છે? આ પ્રશ્ન તો તમને ઘણી બધી છોકરીઓ પૂછવા માંગતી હશે. ના, તમે બરાબર સાંભળ્યું છે.